ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 1 પાઠ 12 ગણિતમાં પાઠ 12 નાણું છે એ આજે આપણે સમજીશું। નાણું એટલે શું? નાણું એટલે રૂપિયા, પૈસા, બરોબર। બાળ દોસ્તો, તમે તમારા મમ્મી પપ્પા સાથે બજારમાં ખરીદી કરવા જતા હશો, બરોબર। તમને ખબર છે કે તમારા મમ્મી પપ્પા સાથે તમે વસ્તુઓ લેવા જતા હો, ખરીદી કરવા જતા હો, તમારે પાસે ચોકલેટ જોતી હોય, બિસ્કિટ જોતી હોય, તમારે સાયકલ લેવી હોય, રમકડા લેવા હોય, તો તમે મમ્મી પપ્પા સાથે જતા હો છો ને, બરાબર। તો તમે મમ્મી પપ્પા સાથે બજારમાં ખરીદી કરવા જતા હો તો તમારા મમ્મી પપ્પા વસ્તુ ખરીદીને તેના બદલામાં દુકાનદારને શું આપે છે? શું આપે? આપણે કંઈક વસ્તુ લઈએ, તમે ચોકલેટ લ્યો, સાયકલ લ્યો, રમકડા લ્યો, તો એના બદલામાં મમ્મી પપ્પા શું આપે? તો દુકાનદારને શું આપે? તો કે પૈસા આપે। એ આપે છે નાણું। નાણું એટલે રૂપિયા અને પૈસા, બરાબર। તો નાણું એટલે શું? તો કે રૂપિયા અને પૈસા। તો આપણે જુઓ, સમજો અને યાદ રાખો। શું? એના પછી તમને આપ્યું છે કે આપણે ભારત દેશનું નાણું શું છે? તો કે રૂપિયા છે, બરાબર। આપણું ચલણી નાણું શું છે? તો કે રૂપિયા છે, બરાબર। તો એ ચલણી નાણું છે એ શું શું આવે છે? તો ચલણી નાણાંમાં સિક્કા આવે, નોટો આવે, બરાબર। તો આ ચલણી નાણાંમાં જુદા જુદા રૂપિયાની નોટો પણ આવે છે અને સિક્કા પણ આવે છે। તો આપણે જોઈએ છીએ, તમારે ચોકલેટ લેવી હોય તો મમ્મી રૂપિયો આપે, બરાબર। તો આ રૂપિયાનો સિક્કો છે, બરાબર। હવે એના પછી છે બીજો સિક્કો કેટલાનો આવે? તો કે 2 રૂપિયાનો। આ પહેલાનો સિક્કો છે, આપણે આ પહેલાનો મોટો સિક્કો છે રૂપિયાનો। આ અત્યારનો જે સિક્કો છે એ નાનો છે, બરાબર। પહેલાં તો 25 પૈસાનો પણ સિક્કો આવતો, 50 પૈસાનો પણ સિક્કો આવતો, અત્યારે કેટલાનો? રૂપિયાનો સિક્કો આવે છે, બરાબર। હવે રૂપિયાનો સિક્કો આ પહેલાનો છે અને આ અત્યારનો છે। પછી છે 2 રૂપિયાનો સિક્કો આવે, પછી તો 5 રૂપિયાનો સિક્કો આવે, બરાબર। અને છેલ્લે આ 10 રૂપિયાનો સિક્કો। હવે 10 રૂપિયાની નોટ આવે છે, પહેલાં 10 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો હતો, બરાબર। તો આ બધા છે આપણા દેશના ચલણી સિક્કા છે કે જે આપણે વસ્તુઓ ખરીદવા જાય તો એના બદલામાં આપણે આ સિક્કા પણ આપતા હોઈએ છીએ, બરાબર। તો હવે એના પછી છે, જો તમને જુદી જુદી નોટો આપવામાં આવી છે, તમારી પાસે નોટો હોય છે, તમે પણ જોઈ હશે કે નોટો કેટલાની આવે છે। તો અહીંયા તમારા સ્વાધ્યાય પોથીમાં આવા ચિત્ર બતાવવામાં આવ્યા છે કે આપણા દેશની ચલણી નોટો। આ શું હતો? આપણા દેશના ચલણી સિક્કા હતા। હવે આવે છે આપણા દેશની ચલણી નોટો। તો ચલણી નોટો તમે જોઈ જ હશે, રૂપિયાની નોટ છે। જો તમને અહીંયા ચિત્રમાં આપ્યું છે 1 રૂપિયાની નોટ, તો આ પહેલાંની જે રૂપિયાની નોટ છે કે જે હવે બંધ થઈ ગઈ છે, હવે એ છાપવામાં આવતી નથી, બરાબર। તો આ રૂપિયાની નોટ છે। પછી આવે છે આ 2 રૂપિયાની નોટ, જેના ઉપર 2 રૂપિયા લખેલા છે। આ 2 રૂપિયાની નોટ કે જે હવે છાપવામાં આવતી નથી, આપણે સિક્કાઓ જ વાપરવામાં આવે છે, 1 રૂપિયાના અને 2 રૂપિયાના। આ બધી નોટો જ્યારથી નોટબંધી આવી ત્યારથી રૂપિયાની ને 2 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું, બરાબર। પછી છે આ 5 રૂપિયાની નોટ। જો આ 2 રૂપિયાની નોટમાં ને 1 રૂપિયાની નોટમાં ગાંધીજીનું ચિત્ર નથી, પણ 5 રૂપિયાની નોટમાં ગાંધીજીનું ચિત્ર આપવામાં આવ્યું છે। ગાંધીજી કોણ છે? આપણા રાષ્ટ્રપિતા છે કે જેને આપણને આઝાદી અપાવી, બરાબર। અંગ્રેજોની ગુલામીમાંથી આપણને મુક્ત કર્યા જ્યારે, તો એ ગાંધીજી છે, એનું ચિત્ર છે એ 5 રૂપિયાની નોટમાં આપવામાં આવ્યું છે। પાછળ છે, જો પાછળ છે એક ખેડૂત છે કે જે ટ્રેક્ટરથી ખેતરમાં ખેતી કરે છે એવું ચિત્ર બતાવવામાં આવ્યું છે, બરાબર। એમાં 5 રૂપિયા આ રીતે અંગ્રેજીમાં પણ લખેલા છે, બરાબર। અને નીચે હિન્દીમાં 5 રૂપિયા એવું 5 રૂપિયે એવું લખેલું છે, બરાબર। તો આ 5 રૂપિયાની નોટ છે। પછી આવે છે આ 10 રૂપિયાની નોટ છે, જેમાં છે આપણે ગાંધીજીનું ચિત્ર આપવામાં આવ્યું છે। આ અત્યારની નોટ છે, બરાબર।
પહેલાં તો જુદી નોટ હતી જે આનાથી કદમાં મોટી હતી. હવે અત્યારે બધા નોટો છપાય છે એમાં કદ, આકાર, રંગ બધામાં ફેરફાર થતા જાય છે. આમાં પણ 10 રૂપિયા આ રીતે લખેલા છે અને અહીંયા પણ હિન્દીમાં લખેલા છે. એમાં 17 ભાષામાં લખવામાં આવેલું છે. બરાબર. હવે એના પછી છે આ 10 રૂપિયાની નોટ જોઈ કે જેમાં શું છે, સૂર્ય મંદિર છે. જે આ સૂર્ય મંદિરનું ચિત્ર આપવામાં આવ્યું છે. આ 10 રૂપિયાની જે નવી નોટ છપાણી છે એમાં કોણાર્કનું સૂર્ય મંદિર છે જે છપાયેલું છે. આ ચિત્ર છે એ કોનું છે તો કે સૂર્ય મંદિરનું છાપેલું છે. બરાબર. અહીંયા ગાંધીજીના ચશ્મા આપેલા છે. તો આ 10 રૂપિયાની નોટ જે અત્યારે છાપવામાં આવેલી છે એ રીતે. બરાબર. હવે એના પછી સામેના પેજ ઉપર જોઈએ તો અહીંયા આપણને 20 રૂપિયાની નોટનું ચિત્ર આપવામાં આવેલું છે. જે આ 20 રૂપિયાની નોટ છે. બરાબર. તો એમાં 20 રૂપિયા લખેલા છે અને આગળ ગાંધીજીનું ચિત્ર આપવામાં આવ્યું છે. બરાબર. હવે એના પછી છે 20 રૂપિયાની નોટ જે અત્યારે જે છાપવામાં આવે છે એ છે. આ પહેલાંની 20 રૂપિયાની નોટ છે અને આ અત્યારે જે નવી છાપવામાં આવી છે એ નોટ છે. નોટબંધી પછી જે નોટ છાપવામાં આવી એ આ ચિત્ર, એમાં શેનું ચિત્ર આપવામાં આવ્યું છે તો કે ઇલોરાની ગુફાનું. શું? જે ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં છે. આ ઇલોરાની ગુફાનું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે 20 રૂપિયાની નોટમાં. બરાબર. હવે એના પછી છે આ 50 રૂપિયાની નોટ છે. એમાં પણ આ તમને 50 રૂપિયાની નોટનું ચિત્ર આપ્યું છે. આગળ ગાંધીજીનું ચિત્ર છે. પાછળ છે એમાં શેનું છે? હમ્પીનો રથ આપવામાં આવ્યો છે. જે ઐતિહાસિક ઇમારત છે હમ્પીનો રથ. બરાબર. એ હમ્પીનો રથ ક્યાં આવેલો? કર્ણાટક રાજ્યમાં આવેલો છે. એ કર્ણાટક રાજ્યમાં આવેલો હમ્પીનો રથનું જે આ ઇમારત છે એનું ચિત્ર છે એ આ 50 રૂપિયાની નોટમાં આપવામાં આવેલું છે. બરાબર. હવે એના પછી છે આપણને 100 રૂપિયાની નોટ જે અત્યારે જ છાપવામાં આવે છે. પહેલાંની નોટ છે એ કેવી હતી એ આપણને બતાવીએ. જો પહેલાંની નોટ હતી એ આ રીતની હતી. બરાબર. અને હવે જે 100 રૂપિયાની નોટ આવી છે કેવો કલર છે? આવો પર્પલ લવંડર કલરની નોટ છે એ આપવામાં આવી છે. બરાબર. તો આ પહેલાં બ્લુ કલરની આવી વાદળી કલરની નોટ છે એ 100 રૂપિયાની આવતી હતી. હવે આ 100 રૂપિયાની નોટ છે એ અત્યારે આ રીતની છપાય છે. બરાબર. એમાં પણ ગાંધીજીનું ચિત્ર છે. હિન્દીમાં 100 રૂપિયા, પછી આપણે અંગ્રેજીમાં પણ 100 રૂપિયા એવું લખેલું છે. 17 ભાષા લખેલી છે. પછી પાછળ જે ચિત્ર આપવામાં આવ્યું છે ને એ કેનું છે? રાણી વાવનું, જે ગુજરાતની છે. આપણા ગુજરાતમાં પાટણ શહેરમાં આવેલી આ રાણી વાવનું જે આ ઇમારત છે, આ મકાન બતાવવામાં આવ્યું છે, ઇમારત બતાવવામાં આવી છે કેની છે? રાણી વાવની છે. બરાબર. આપણે જોઈએ ને વાવ, કૂવા, જૂનાગઢમાં નવઘણ કૂવો છે, એમ અહીંયા પાટણ શહેરમાં છે એ શું છે? વાવ છે, રાણી વાવ. તો એ રાણી વાવ જે ગુજરાતમાં પાટણ શહેરમાં આવેલી છે એનું ચિત્ર આ 100 રૂપિયાની નોટમાં બતાવવામાં આવ્યું છે. અહીંયા ગાંધીજીના ચશ્મા છે. પછી કેની કઈ નોટ છે તો 100 રૂપિયા પછી સીધી 200 રૂપિયાની નોટ આવે છે. બરાબર. તો 200 રૂપિયાની નોટમાં પણ ગાંધીજીનું ચિત્ર છે. હવે પાછળ કેનું ચિત્ર આપવામાં આવ્યું છે તો સાંચીનું સ્તૂપ. સાંચી સ્તૂપનું આ ચિત્ર છે. ઇમારત છે જે ઐતિહાસિક છે. એ સાંચી સ્તૂપ જે મધ્યપ્રદેશમાં બૌદ્ધ ધર્મની, આ બૌદ્ધ ધર્મવાળાએ આ ઇમારત બનાવવામાં આવી છે. સાંચીનું સ્તૂપ જે મધ્યપ્રદેશમાં, મધ્યપ્રદેશનું રાજ્ય છે એમાં આવેલી છે. બરાબર. હવે એના પછીની નોટ છે એ 500ની નોટ છે. જે 500ની નોટમાં પણ આગળ ગાંધીજીનું ચિત્ર છે. પછી છે પાછળ છે એ લાલ કિલ્લો. લાલ કિલ્લાનું ચિત્ર આપવામાં આવ્યું છે કે જે ક્યાં આવેલો છે? દિલ્હીમાં. બરાબર. તમે ખબર જ છે કે 26મી જાન્યુઆરીએ અને 15મી ઓગસ્ટે અહીંયા તિરંગો લહેરાવવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ હોય ત્યારે અહીંયાથી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એ લાલ કિલ્લા ઉપરથી આ તિરંગો લહેરાવી આપણે ધ્વજવંદન કરે છે અને રાષ્ટ્રને સંબોધન કરે છે. બરાબર. તો એ લાલ કિલ્લો છે જે દિલ્હીમાં આવેલો છે એનું આ ચિત્ર આપેલું છે કે જે કોણે બનાવ્યો તો? મોગલ સામ્રાજ્યના સમયે શાહજહાં જે રાજા હતા એને આ કિલ્લો બનાવેલો. બરાબર.
તો એ લાલ કિલ્લો છે જે દિલ્હીમાં આવેલો છે. હવે 500ની નોટ પછી જે 1000ની નોટ છાપવામાં આવતી હતી, જે નોટબંધી પછી બંધ થઈ ગઈ. શું આ નવી નોટ છે 500ની? જૂની નોટો છે એ 500ની બંધ થઈ ગઈ અને 1000ની નોટો પણ બંધ થઈ ગઈ. એની બદલે હવે કેટલાની નોટ છાપવામાં આવે છે? 2000ની નોટ. બરાબર, નોટબંધી પછી આ 2000ની નોટ રિઝર્વ બેન્કે છાપી છે. બરાબર, જે છાપે છે નોટો એ કોણ છાપે? તો કે રિઝર્વ બેન્ક. બરાબર, તો અહીંયા 2000ની નોટમાં પણ ગાંધીજીનું ચિત્ર આપેલું છે અને પછી આ ચિત્ર આપેલું છે કેનું છે? મંગળયાનનું. મંગળયાન કે જે આપણે ભારત દેશે મંગળયાન બનાવેલું છે 2013ની સાલમાં. અને એને મંગળ ગ્રહ હોય ને, બધા ગ્રહો જોયા છે ને આપણે, ગુરુ ગ્રહ, મંગળ ગ્રહ, સૂર્ય છે, બુધ છે, નેપચ્યુન છે, પ્લુટો છે, એ બધા ગ્રહ છે. તો એ બધા ગ્રહ છે એમાં આ મંગળ ગ્રહ છે એના ઉપર આ મંગળયાન મોકલવામાં આવ્યું હતું 2014ની સાલમાં. તો આ મંગળયાનનું ચિત્ર છે. તમે આ પિક્ચર પણ આના ઉપરથી બનાવવામાં આવ્યું હતું. બરાબર, તો તમે જોયું હોય તો ખ્યાલ હશે. તો આ મંગળયાન છે જે મંગળ ગ્રહમાં મોકલવામાં આવ્યું હતું એનું ચિત્ર આ 2000ની નોટમાં છાપવામાં આવ્યું છે. બરાબર, તો આ હતી 2000ની નોટ. હવે જુઓ કે બાળ દોસ્તો, તમે જાણો છો સમયે સમયે ચલણી સિક્કા અને નોટોના રંગોમાં આકાર અને કદ બદલાતા રહે છે. તમને ખ્યાલ જ છે, મેં તમને બતાવ્યું 20 રૂપિયાની નોટ પહેલાં કેવી હતી, પછી કેવી હતી, એનો રંગ, આકાર, કદ એમાં ફેરફાર થઈ ગયો કે નહીં? જો થઈ ગયો ને. આ 20ની નોટ પહેલાં કેવી હતી, અત્યારે કેવી છે. પછી 500ની નોટ પહેલાં કેવી હતી, હવે 100ની નોટમાં પણ જો આ રંગ, આકાર ને કદમાં ફેરફાર થઈ ગયો. 100ની નોટ પહેલાંની અને આ પછીની. બરાબર, તો આમાં તમને ખબર છે કે રૂપિયાનો સિક્કો પહેલાં મોટો આવતો હતો, પછી કેવો આવવા માંડ્યો? નાનો આવવા માંડ્યો. તો એમ રંગ, આકાર ને કદમાં તો આ રીતે ફેરફાર થતા રહે છે. બરાબર, તો આપણને ખ્યાલ છે કે સમયે સમયે હમણાં નોટબંધી આવી પછી જે નોટો બદલાઈ ગઈ, આ પહેલાં તો રૂપિયાનો સિક્કો અને અત્યારનો સિક્કો, બરાબર, નાની કદ થઈ ગયો. આ કદમાં કેવો થઈ ગયો? નાનો થઈ ગયો. પહેલાં કેવું હતું? કદ મોટું હતું. તો આકાર તો સિક્કાનો એનો એ છે, પણ કદમાં ફેરફાર થઈ ગયો. તો આપણને ખ્યાલ છે કે આ રંગ, આકાર અને કદમાં બદલાતા રહે છે. નોટોના રંગ, પછી સિક્કાનો આકાર, કદ, તો એ સમયે સમયે પછી એ બદલાતા રહે છે, એ આપણને ખ્યાલ છે. હવે પાછળના પેજ ઉપર તમને આપેલું છે જુઓ, સમજો, લખો અને જોડો. બરાબર, તો જુઓ અહીંયા તમને 3 રૂપિયા લખેલા જ છે. 2 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. તો 2 ને કેટલા થાય? 3. તો અહીંયા 3 રૂપિયા કુલ છે. તો હવે અહીંયા સામે 3 રૂપિયા ક્યાં છે એની સાથે આપણે જોડવાનું છે. બરાબર, તો અહીંયા જુઓ 1-1ના 3 સિક્કા છે, તો આપણે એને સામે જોડેલું તમને બતાવવામાં આવ્યું છે. તો અહીંયા 3 સાથે આ 3 સિક્કાને જોડેલા છે. અહીંયા 2નો સિક્કો અને 1નો સિક્કો છે, અને અહીંયા કેટલા છે? 1-1ના 3 સિક્કા છે, એટલે 3 રૂપિયા થયા. બરાબર, હવે અહીંયા જો 2 રૂપિયાનો 1 સિક્કો છે, તો આપણે અહીંયા લખ્યું 2 રૂપિયા. તો હવે 2 રૂપિયા ક્યાં લખેલા છે? તો કે અહીંયા 1-1 રૂપિયાના 2 સિક્કા. અહીંયા ખાલી 2 રૂપિયાનો 1 સિક્કો છે, તો 2 રૂપિયા કરવા હોય તો અહીંયા 1-1ના કેટલા સિક્કા લેવા પડે? 2 સિક્કા લેવા પડે ને. તો અહીંયા 2 રૂપિયાના 2 સિક્કા છે, 1-1 રૂપિયાનો 1, અને અહીંયા 2 રૂપિયાનો 1 સિક્કો છે. બરાબર, તો એની સાથે આપણે જોડ્યું. હવે અહીંયા છે 2 રૂપિયાના 2 સિક્કા, તો 2 ને 2 કેટલા થાય? 4. તો કે અહીંયા આપણે લખ્યા 4 રૂપિયા. હવે અહીંયા 4 રૂપિયા ક્યાં આપવામાં આવ્યા છે? તો અહીંયા 2 રૂપિયાનો સિક્કો અને 1-1 રૂપિયાના 2 સિક્કા, તો 1-1 2 થયા અને 2 ને 2 કેટલા થયા? 4. એટલે આપણે એની સાથે જોડ્યું. હવે અહીંયા જો 2 રૂપિયાના 2 સિક્કા અને 1 રૂપિયાનો 1 સિક્કો, તો કેટલા થયા? 2 ને 2 4, 4 ને 1 5. તો 5 રૂપિયા અમે સામે ક્યાં આપેલા છે? તો અહીંયા જુઓ 2 રૂપિયાનો સિક્કો અને 1-1 રૂપિયાના કેટલા સિક્કા? 3. તો 1 2 3 અને આ 2 3 ને 2 કેટલા થયા? 5 થયા ને. તો 5 સાથે 5 રૂપિયાને જોડ્યા. હવે અહીંયા જુઓ તો 2 રૂપિયાના 3 સિક્કા છે, તો 2 ને 2 4 ને 2 6, તો 6 રૂપિયા થયા, એ આપણે લખ્યા 6 રૂપિયા. અને અહીંયા 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો, તો 5 ને 1 કેટલા થયા? 6 રૂપિયા થયા ને, એટલે આપણે એની સાથે જોડ્યું. બરાબર, તો આ રીતે તમને રૂપિયા સિક્કાની સાથે ગણતરી કરીને જોડવાનું આવે તો તમારે આ રીતે જોડવાનું. બરાબર, હવે એના પછી જુઓ
અને સમજો અને જોડો। અહીંયા શું છે, નોટો સાથે સિક્કાને જોડવાના। અહીંયા આપણે સિક્કા સાથે સિક્કાને જોડ્યા, હવે આવે છે નોટો સાથે સિક્કાને જોડવાના, બરોબર। તો અહીંયા જુઓ નોટ કેટલાની આપી છે, 5 રૂપિયાની અને 2 રૂપિયાની। તો 5 ને 2 કેટલા થયા, તો કે 6 ને 7, તો અહીંયા 7 રૂપિયા આપણે લખ્યા। હવે અહીંયા 7 રૂપિયા ક્યાં આપવામાં આવ્યા છે, તો અહીંયા જુઓ, તો અહીંયા 5નો સિક્કો છે અને 2 સિક્કા છે, એટલે 5 રૂપિયાનો એક સિક્કો અને 1 રૂપિયાના 2 સિક્કા, તો કેટલા થયા, 7 રૂપિયા થયા। તો આપણે 7 રૂપિયાને એની સાથે જોડ્યા। હવે એના પછી જુઓ 5 રૂપિયાનો સિક્કો અને 2ની 2 નોટ છે, તો 1 રૂપિયાની 1 નોટ, 5 ને 1 6 અને 2 રૂપિયાની 1 નોટ, તો 6 ને 2 કેટલા થયા, 8। તો 8 રૂપિયા અહીંયા ક્યાં આપેલા છે, તો અહીંયા 2 2ના સિક્કા 4 આપેલા છે, તો આપણે એની સાથે જોડા, 2 2 4 2 6 અને 2 8 થયા ને। તો અહીંયા 5 1 6 અને 2 8 થયા। અહીંયા 5ની નોટ, 1ની નોટ ને 2ની નોટ, એટલે કેટલા થયા, 5 ને 1 6 6 ને 2 8, તો 8 રૂપિયા અહીંયા સામે ક્યાં છે, તો અહીંયા છે। 2 2ના 4 સિક્કા, તો 2 4 8 થાય કે નહીં, આપણે ઘડિયા આવડતા હોય તો આપણે 2 4 8 થઈ જાય, એ સરળતાથી જવાબ મેળવી શકી। અહીંયા 2 2 4 સરવાળો કરી તો 2 ને 2 4 2 6 અને 2 8 થયા, બરાબર। હવે એના પછી નીચે જુઓ 9 રૂપિયા છે, તો 9 રૂપિયા છે એ ક્યાં લખેલા છે, તો અહીંયા 2 2 નોટ અને 5ની નોટ, તો 2 ને 2 4 અને 5 9 થયા। તો અહીંયા 9 રૂપિયા ક્યાં છે, તો આપણે 9 રૂપિયા અહીંયા આપેલા છે કે 2 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો, 5 ને 2 7 અને 8 ને 9 થયા, બરોબર। તો આ 9 રૂપિયા અહીંયા આપેલા છે, એની સાથે જોડ્યું। પછી છે 5 5ની 2 નોટ છે, તો 5 ને 5 કેટલા થયા, તો કે 10, તો 10 રૂપિયાનો સિક્કો અહીંયા આપેલો છે, મેં તમને હમણાં જ બતાવ્યો, બરોબર। તો આ 10 રૂપિયાનો સિક્કો છે। પછી છે જુઓ અહીંયા તમને 5 રૂપિયાની નોટ અને 1 રૂપિયાની નોટ આપી છે, તો 5 ને 1 કેટલા થાય, તો 6, તો ક્યાં આપેલા છે અહીંયા, તો 2 2 ના 3 સિક્કા, એટલે 2 તેરી 6 થાય કે નહીં, તો 2 ને 2 2 4 ને 2 6 થયા। તો અહીંયા 2 2 ના 3 સિક્કા છે, તો એ 6 રૂપિયા થયા, એની સાથે આપણે જોડ્યું, બરાબર। હવે સામેના પેજ ઉપર પેજ નંબર 47 છે, આપણે આ 46મું પેજ જોયું, આગળ આપણે 44 45 ને આ 46 ને આ 47મું પેજ જોશું। તો 47માં પેજ ઉપર તમને નોટનું ચિત્ર આપ્યું છે, તમારે નોટનું ચિત્ર ઓળખવાનું છે કે 2 રૂપિયાની છે, 5 રૂપિયાની છે કે 1 રૂપિયાની। તો કેટલાની નોટ છે, અહીંયા 1 રૂપિયો લખેલો છે, તો આપણે 1 રૂપિયાની સામે સાચાની નિશાની કરી। હવે અહીંયા જુઓ આ 2 રૂપિયાની નોટ દોરેલી છે ને, હવે તમને પૂછ્યું છે કે આ 2 રૂપિયાની નોટ છે, 5 રૂપિયાની છે કે 1 રૂપિયાની, તો આપણને ખબર છે એમાં 2 લખેલું છે, હિન્દીમાં 2 રૂપિયા લખેલા છે, તો એ 2 રૂપિયાની નોટ છે, તો આપણે 2 રૂપિયાની સામે સાચાની નિશાની કરી, બરાબર। હવે એના પછી જુઓ આ કેટલાની નોટ છે, તો કે 5 રૂપિયાની, તો 5 રૂપિયાની નોટ સામે આપણે સાચાની નિશાની કરીશું। આ 5 રૂપિયા અહીંયા લખેલા છે। હવે આ જુઓ આ કેટલાની નોટ છે, અહીંયા 10 શું થશે, તો કે 10 રૂપિયા થાય ને, તો અહીંયા 10 રૂપિયા જ્યાં લખેલા છે અહીંયા આપણે સાચાની નિશાની કરીશું, બરાબર। એના પછી જુઓ આ જૂની 20ની નોટ આપેલી છે, તો આ 20 એટલે કેટલા થાય 20, તો 20 રૂપિયા અહીંયા ક્યાં લખેલા છે, તો આપણે એની સામે સાચાની નિશાની કરીશું। પછી આ નોટ કેટલાની આપેલી છે જુઓ, તો 50 એટલે કે 50ની નોટ છે, તો અહીંયા 50 રૂપિયા ક્યાં લખેલા છે અહીંયા, તો આપણે એની સામે સાચાની નિશાની કરીશું, બરાબર। હવે એના પછી જુઓ તમને બીજી નોટો આપેલી છે અને એની સામે રૂપિયા લખેલા આપેલા છે, આમ બાજુ રૂપિયાની નોટો આપેલી છે અને સામેની બાજુ તમને કેટલા રૂપિયા છે એ અંકમાં લખેલા છે, બરાબર। તો આપણે એની સાથે જોડવાનું છે। તો પહેલાં છે એકેની નોટ છે, તમે જુઓ 100, તો કેટલા થાય, અહીંયા હિન્દીમાં લખ્યા છે, અહીંયા અંગ્રેજીમાં, તો 100 એટલે શું થાય 100 રૂપિયા, તો 100 રૂપિયા અહીંયા ક્યાં લખેલા છે, 1 ને 2 મીંડા 100 રૂપિયા, અહીંયા રૂપિયાની નિશાની આ રીતે લખેલી છે, બરાબર। રૂપિયા આ રીતે લખાય છે, બરાબર। તો એ 100 રૂપિયાની સાથે આપણે 100 રૂપિયાની નોટ સાથે જે અંકમાં 100 રૂપિયા લખ્યા છે એ આપણે જોડીશું। હવે કઈ નોટ આપેલી છે જુઓ, તો કે 200 રૂપિયાની નોટ છે, આ ઓરેન્જ કલર જેવી છે,
બરાબર. તો એ 200 રૂપિયાની નોટ છે એ અહીંયા 200 રૂપિયા લખેલા છે, એની સાથે આપણે જોયેલા. હવે આ કેટલાની નોટ છે તો કે 500 રૂપિયાની, 500 છે ને, તો 500 રૂપિયાની નોટ ક્યાં લખેલું છે? 500 રૂપિયા તો અહીંયા લખેલા છે, તો આપણે એની સાથે જોડીશું. અને હવે છેલ્લે કઈ નોટ છે તો કે 2000ની નોટ છે. 2ની પાછળ કેટલા મીંડા છે? 3 મીંડા, તો 2000 થયા ને. તો 2000ની નોટ છે, તો 2000 રૂપિયા ક્યાં લખેલા છે? અહીંયા અંકમાં લખેલા છે, તો આપણે એની સાથે જોડ્યા. હવે જો નીચે તમને આવ્યું છે, તમે જાણો છો આ રૂપિયાની નિશાની છે, તો આ રીતે જે લખેલું છે એ નિશાની શેની છે? આપણે રૂપિયા લખીને તો એ રૂપિયાની નિશાની છે, એ તમને આમાં બતાવવામાં આવ્યું છે. બરાબર. હવે પાછળના પેજ ઉપર તમારે જે છે એ દાખલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે, એ આપણે આગલા વિડીયોમાં સમજીશું. તો આ જે નાણાંનું ચેપ્ટર છે એ 44થી આપણે 47ના પેજ ઉપર સુધીના આપણે આ રીતે સ્વાધ્યાય પોથીમાં જે જોડકા જોડવાના છે આપણે સમજ્યું, અને પાછળના જોડકા છે એ તમારે આ રીતે જોડવાના છે, અને અહીંયા રાઈટની નિશાની છે એ પણ કરવાની છે. બરાબર. તો તમે સ્વાધ્યાય પોથીમાં આ રીતે સમજી અને જોડકા જોડજો અને લખજો. બરાબર. ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.